વીર ગીર વનરાયનો શ્યામ પ્રભુ સમ્રાટ, દિન દુખિયાનો દેવ છે, દુઃખનો એ તારણહાર. ત્રણ ડુંગરો વચ્ચે બિરાજતા ભગવાન કૃષ્ણના મનમોહક મંદિર, જેને આપણે તુલસી શ્યામ તરીકે ઓળખીએ છીએ, એ મંદિર પ્રભુ શ્રી કૃષ્ણના શ્યામ રૂપને સમર્પિત છે. તુલસી શ્યામ મંદિરનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો માનવામાં આવે છે. તુલસી શ્યામ મંદિર સાથે અનેક લોક કથાઓ જોડાયેલી છે, જેમાંથી એક લોક કથા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ તુલ નામના રાક્ષસનું અહીં વધ કરેલું હતું, અને તુલ રાક્ષસની અંતિમ ઈચ્છા એ હતી કે એનું નામ ભગવાનના નામ સાથે જોડાય. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ તુલની ઈચ્છા પૂરી કરી અને આ જગ્યાનું નામ થયું તુલસી શ્યામ. પણ કૃષ્ણ પરમાત્માથી પોતાનું નામ અલગ થયાના દુઃખમાં રૂકમણીજી ભગવાનથી રિસાઈને એમના મંદિરથી દૂર જઈને પર્વત પર વિરાજમાન થયા, અને આજે પણ રૂકમણીજીનું મંદિર તુલસી શ્યામની બાજુમાં આવેલા પર્વત પર છે. મંદિરની નજીક 3 પ્રાકૃતિક ગરમ પાણીના સ્તોત્ર છે, જે તપ તુડક કુંડ નામથી ઓળખાય છે. તુલસી શ્યામ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ જ નથી, પરંતુ તે એક વારસો છે,